શહેરના વડોદરામાં શ્વાન પ્રેમીઓ માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝી કેર ફાઉન્ડેશન અને અન્ય સહયોગી અલગ અલગ સંસ્થાઓ દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં વિવિધ જાતિના પાલતુ શ્વાનો તેમજ ગલીના શ્વાનોએ ભાગ લીધો હતો. શ્વાનો દ્વારા પેઇન્ટિંગ અને વર્લ્ડ રેકોર્ડ કાર્યક્રમના આયોજકોએ વધુ જણાવ્યું હતું કે જે રીતે મનુષ્યો વિવિધ ઇવેન્ટ્સમાં માણી શકે છે તે જ રીતે શ્વાન પણ આનંદ માણી શકે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં શ્વાનો માટે ગેમ્સ, પેઇન્ટિંગ અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી. આયોજક અધિરાજના જણાવ્યા અનુસાર આ ઇવેન્ટમાં શ્વાનો દ્વારા એક વિશાળ પેઇન્ટિંગ બનાવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. जोरदार तालियों से स्वागत कीजिए प्लीज. जोर से तालियां प्लीज. थैंक यू so much. थैंक यू so much. हेलो. जय हिंद. मैं अभिषेक, जी केयर फाउंडेशन से. हमने आज एक ऐसा इवेंट रखा है जो आज के पहले डॉग पेट पेरेंट्स को कभी मिला नहीं था. एक रॉयल एक्सपीरियंस के लिए हमने आज एक इवेंट रखा है जिसमें सूफी नाइट रखी है, फोटो बूथ है और हमारे जो पिछले पेंटिंग्स करे थे उनका एग्जीबिशन है जो डॉग्स ने करे थे. और फैशन शो के लिए डॉग्स फैशन शो रखा है. अलग अलग यहाँ पे रॉयल हमने फोटो बूथ रखे, ओपन जिप्सी रखे हैं जो जिससे ये सब एक्सपीरियंस आज के पहले डॉग्स ओनर को नहीं मिला था और आज के बाद शायद ही लोग ऐसा करेंगे तो उनको मिलेगा. और दूसरा ये हमने बिल्कुल फ्री रखा है ताकि सब तरीके के लोग आए, अमीर भी लोग आए, गरीब भी लोग आए. हमने कोई चार्ज नहीं रखा है इसमें. આખો સમગ્ર ઇવેન્ટ આપણું એવું છે. અમારી ટીમ છે, કુલદીપભાઈ છે, કસ્તુરીજી છે આપણા જોડે, અભિષેકભાઈ છે આના પહેલા. આપણે ઇક્વાલિટીનો મેસેજ પાસ કરવો છે કે બ્રીડ અને સ્ટ્રે ડોગ્સ વચ્ચે કોઈ ભેદભાવ ના થાય. અને બીજું કે હ્યુમન્સ અને આપણે માણસો ક્રુઅલ્ટી થોડી આપણે જેટલી આપણા હિસાબથી થાય ઓછી થઈ શકે. એટલે આપણે એ પ્રકારનો મેસેજ ટ્રાય કરીએ છીએ આ ઇવેન્ટ દ્વારા પ્રમોટ કરવાનો કે કેટલું કેર કરે છે પેરેન્ટ્સ, કૂતરાઓ પ્રતિ કેટલો પ્રેમ હોય છે. એ લોકોનું બી એક દુનિયા છે તો એ લોકોને બી આવું આપણે મેળામાં જતા હોઈએ છીએ, રાઈટ. તો આ એ લોકોનો એક મેળો છે એક રીતેથી. એ આપણો મેસેજ એ પ્રકારનો છે આ વખતે.